નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ. મંતવ્ય ન્યૂઝની સ્પેશિયલ રજૂઆત મારું મંતવ્યમાં હું આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને આપ સૌ જાણીએ છીએ કે ખેડૂતોની હાલત કેટલી કફોડી બની ગઈ છે. તો આજે જ આ જ વિશેષ મુદ્દા પર આપણે આ મંતવ્ય ન્યૂઝ દ્વારા આપની સાથે વાચા પહોંચાડીશું એ ખેડૂતોની, જે ખેડૂતો હાલ બેહાલ છે. જોઈશું આ વિશેષ એપિસોડમાં. તો આ જ મુદ્દાને લઈને રાજકોટ વાસીઓનું શું મંતવ્ય છે, આવો જાણીએ. ખેડૂતોની યોજનાને લઈને મોદી સરકાર કેટલી કારગર છે એ આપણે જાણવાની આજે કોશિશ કરશું. આપણી સાથે રાજકોટથી ખેડૂતો જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ખાસ વાત કરીએ તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા છે. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે મોદી સરકાર દ્વારા હલ નથી થયા. તેને લઈને આપણે આજે ખેડૂતોનું મંતવ્ય જાણશું. શું નામ છે આપનું? હું ભરતભાઈ સુદાણી, રાષ્ટ્રીય કિસાન પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવું છું. હું ગુજરાતના ખેડૂતોના મુદ્દે આ સરકાર, ગુજરાત સરકારને એ પૂછવા માંગુ છું કે આપે જ્યારે આપના મેનિફેસ્ટોની અંદર આપે કીધું હતું કે ખેડૂતોને અમે સ્વામિનાથન આયોગની ભલામણ મુજબ ભાવ અપાવરાવા તેમને જણસના, તો એ આપે કાંઈ પૂરું કર્યું નથી. એ પ્લસ અત્યારે ખેડૂતોને એક દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. પાણીનો મોટામાં મોટો પ્રશ્ન છે. અત્યારે પાણી મળી નથી રહ્યું. આ વિશે સરકારની કોઈ યોજના નથી અને ખેડૂત બહુ નાખુશ છે, બહુ દુઃખી છે અને અત્યારે લાચાર એટલો છે ખેડૂત કે જે આત્મહત્યા કરી રહ્યો છે. અત્યારે આખા ગુજરાતની અંદર ગામે ગામ કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે. આ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે એક ખેડૂતોની મજાક અને મસ્કરી સમાન છે. અને બીજું મારા સરકારશ્રીને એક અમારા ખેડૂતનો બહુ મોટો પ્રશ્ન અત્યારે છે કે મારું પડધરી તાલુકો અછતગ્રસ્ત જાહેર થયેલ છે. હજી સુધીમાં પડધરી તાલુકામાં જે વીમાનો પ્રશ્ન ઊભો છે, ખેડૂતોને કોઈ પણ જાતની વીમાની સહાય કરવામાં, સરકાર દ્વારા કોઈ પણ જાતની સહાય કરવામાં આવેલ નથી. અને પડધરી તાલુકો સંપૂર્ણપણે અછતગ્રસ્ત જાહેર થયેલ છે. તો હમણાં ટૂંક સમયમાં જે સમાચાર સંભળાય છે કે પડધરી તાલુકામાં 28% અને 25% જેવા વીમાની રકમ જેવી જોગવાઈ કરવામાં આવશે. એમ તો સરકારને કઈ તરફ ખેડૂતોને લઈ જવા માગે છે અને ખેડૂતોને શું કઈ પાયમાલ કરવા માગે છે. અને મારે બીજું કહેવાનું એ છે જે અછતગ્રસ્ત જે જાહેર થયેલ તાલુકા છે અને જે રિલાયન્સ કંપનીએ ક્રોપ કટિંગ કરેલા છે અને એ ક્રોપ કટિંગ એવા ખેતરોના કરેલા છે અને કે જ્યાં ફૂલ પાણી છે, જે ખેતરમાં પૂરેપૂરું પિયત મળેલ છે, જ્યાં કૃષિ વરસાદ આધારિત જે પાક થયેલ નથી ને ત્યાં જ ક્રોપ કટિંગ કરેલ છે. તો સરકારને આ પ્રાઇવેટ કંપનીઓના ક્રોપ ઇન્સ્યોરન્સ બંધ કરવા જોઈએ અને સરકાર દ્વારા જે AICC જે સંસ્થા હતી એને ફરીથી ક્રોપ વીમા કંપનીને જે પ્રીમિયમ કાપે છે એને યોગ્ય આપવામાં આવે તો જેથી ખેડૂતને ફાયદો થાય. તો પ્રાઇવેટ કંપનીઓ છે પોતાના ખીચા ભરવામાંથી નવરી નથી થતી, તો ખેડૂતને શું સારું કરી દેશે. 2014ની અંદર નરેન્દ્ર મોદી સાહેબે હરેક સભામાં એવું કીધેલું કે અમે સ્વામિનાથન આયોગનો સ્વીકાર કરશું અને ખેડૂતોને C2ની પદ્ધતિથી ટેકાના 1.5 ગણા ભાવ દેશું. એ યોજનાનો અમલવારી થઈ નથી. ખેતીની પદ્ધતિને નથી જાણતો, જે ખેતી વિશે નથી જાણતો એને ખેતીનો તમે કૃષિ મંત્રી બનાવો તો એ ખેડૂતોની સંવેદના કેમ જાણશે? ક્યાંથી એને મળશે? C2ની પદ્ધતિની વાત કરી હતી, ક્યાં? કોણ ખેડૂત? તમે અત્યારે જો કોઈ પણ ખેડૂતને તમે પૂછો, આજે ભારત દેશની અંદર 3 લાખથી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. શું કામ કરી? આ સરકારની ખેડૂતો પ્રત્યેની બેદરકારીના હિસાબે કરી. શું નામ છે કાકા આપનું? માધવજીભાઈ રાઘુભાઈ પાંભર. હું રાષ્ટ્રીય કિસાન સંઘ કાર્યકર છું અને જે અત્યારના સત્તાધીશો જે યોજનાઓ બહાર પાડે છે એ કંઈ કામ થતા નથી. ખેડૂતોને ફેન્સિંગ, ખેતરોને ફેન્સિંગ, અત્યારે જનાવરની બહુ ત્રાસ છે. માલ ઉગાડે છે તોય પણ એ કાંઈ થવા દેતા નથી. રાત દિવસ ઉજાગરા કરાવે છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિકના કામ ખોરંભે ઘણા હાલે છે. તે પછી આ ડેમના નક્કી કર્યા છે ઊંડા કરવાનું, એ કોઈ કામ થતા નથી. શું નામ છે આપનું? મિલન ખીરા. મિલનભાઈ, ખાસ વાત કરીએ, સરકારે કીધું હતું કે સિંગલ વિન્ડોમાં ડોક્યુમેન્ટેશન થઈ શકે, ખેડૂતોને કોઈ પણ જાતની અગવડ ના થાય તે માટે કામગીરી સરકાર કરવા કટિબદ્ધ છે. એ પ્રકારની કામગીરી ક્યાંક ને ક્યાંક નથી થઈ રહી, તેને લઈને શું કહેશો આપ?
સરકારનો જાહેરાત કરવામાં શું જાય છે? જાહેરાત તો દરેક વસ્તુની થાય છે, પણ જાહેરાતનો અમલ તો થવો જોઈએ ને. આજે ચેકડેમની પણ જાહેરાતો થાય છે. ચેકડેમ માટે લાખો ને કરોડો રૂપિયા વપરાણા છે, પણ ચેકડેમની હાઇટ જુઓ, 1 ફૂટની ચેકડેમની હાઇટ હોય છે, અને એ પણ એવી કે તમે લાત મારો તો ચેકડેમ તૂટી જાય. તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? આપણે પૂર્વ જે વડાપ્રધાન હતા એમને એક જાહેરાત કરી હતી, જય જવાન જય કિસાન. અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે એ નથી દેખાઈ રહ્યું. તેને લઈને આપ શું કહેશો? હું માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન પ્રમુખ છું, અને દરેક ખેડૂતો જે માર્કેટયાર્ડમાં માલ વેચવા આવે એને વેદના માટે તમને આ ખાસ જણાવી દઉં કે દરેક જણસી, જ્યારે કે કપાસ છે, મગફળી છે, કે કઠોળ છે, કે અનાજ છે, દરેક વસ્તુ જ્યારે સિઝન નીકળતી હોય ત્યારે MSP કરતાં પણ નીચા ભાવે વેપારીઓને વેચવું પડે. વેપારીઓ લૂંટે છે એમ સાંભળો, ખેડૂતોને નીચા ભાવમાં વેચવું પડે છે. અને જ્યારે ખેડૂતનો તમામ માલ 80-90% માલ વેચાઈ જાય અને એન્ડમાં વેપારીઓ પાસે નફો મોટો થાય એવી ભાવનાથી આ સરકાર એને પ્રેરિત કરે છે. એટલે ખેડૂતો લૂંટાય અને જે વચ્ચે નફાખોરીવાળા જલસા કરે છે. કરીએ તો જમીન માપણીનો એક પ્રશ્ન છે કે ક્યાંક ને ક્યાંક જમીન માપણીમાં પણ ખેડૂતો નાખુશ છો. તેને લઈને આપ શું કહેશો? જમીન માપણી સંદર્ભે હંમેશા હું એમ કહું છું કે ખેડૂતોને અન્યાય થયો છે, અને જમીન માપણીના સંદર્ભે તો વાત તમારી સાચી છે, હું એગ્રી છું, એ બાબતે સહમત છું. પરંતુ ખાસ કરીને હું બીજા ટ્રેક ઉપર કહું કે જે 6000 વાળી સ્કીમ ખેડૂતો માટે બહાર પાડી છે, તો ખેડૂતોની મસ્કરી સમાન આ સ્કીમ છે. કારણ કે રોજે રોજના 16 રૂપિયા ને 66 પૈસા, તો 16 રૂપિયા ને 66 પૈસા રોજ ખેડૂતોને આપવાની એપ્રોચ કરવાની જે ભારતીય જનતા પાર્ટીની સ્કીમ છે એ સરાસર નિષ્ફળ છે. સરા જાહેર એના ખેડૂતોની કિન્નાખોરી સમાન આ સ્કીમ છે, એવું મારું માનવું છે. સરકારને ધ્યાન આપવું જોઈએ બધા ગામડામાં કે ક્યાં ક્યાં હું આપણે તકલીફો છે, કેવી કેવી જગ્યા શું કરે, કેટલું ખવાઈ જાય, તો એ સરકારને ધ્યાન દેવી જોઈએ અમારી બાબતે. દાનાભાઈ, શું કહેશો કે સરકારની કામગીરીથી તમે કેટલા ખુશ છો, અને આગામી સમયની જે પણ સરકાર બને કઈ પ્રકારની અપેક્ષા રહેશે તમારી? અમારી અપેક્ષા એ છે ખેડૂતોને પૂરો ભાવ મળે અને ચેકડેમના જે કામ થાય છે એ ભ્રષ્ટાચાર બંધ થાય અને સરખી રીતના કામ થાય. આ વર્ષ દિવસમાં તો બધા ચેકડેમ તૂટી જ જાય છે, એકેય ડેમ સરખો બંધાતો જ નથી. તો આ હતા આપણી સાથે રાજકોટથી ખેડૂતો, જેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તે લોકો નાખુશ છે. મોદી સરકારની નીતિઓ છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે ખેડૂતો માટે, અને આગામી સમયમાં જે પણ સરકાર બને ખેડૂતોને પ્રાધાન્ય આપે, ખેડૂતોના કામ થાય તે રીતનું એમનું જણાવેલું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે સુરતવાસીઓનું શું મંતવ્ય છે, આવો જાણીએ. કેન્દ્ર સરકાર વારંવાર ખેડૂતોને દેવા માફી સહિતની યોજનાઓની વાત કરી રહી છે, ત્યારે શું ખરેખર ખેડૂતોના દેવા માફ થયા છે? ખેડૂતોની જે પરિસ્થિતિ છે દેશમાં એ ખરેખર સારી છે કે ખરાબ છે? આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. સુરતના કેટલાક ખેડૂત આગેવાનો છે. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. ઉપરાંત કેટલાક ખેડૂત આગેવાનો છે, એમને પૂછીશું કે કયા પ્રકારની હાલત હાલ ખેડૂતોની છે. શું ખરેખર સરકારની જે યોજના છે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જે કોઈ યોજના છે એનો લાભ ખેડૂતોને મળ્યો છે કે કેમ? જયેશભાઈ, આપ જણાવશો કે ખેડૂતોની હાલ પરિસ્થિતિ કયા પ્રકારની આપ જોઈ રહ્યા છો? આઝાદી કાળથી અમને એવું લાગે છે કે ખેડૂત અત્યારે સૌથી વિકટ પરિસ્થિતિમાં છે. આ દેશમાં લગભગ વર્ષે 12,000થી વધારે ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતોના ઉત્પાદનો જ્યારે બજારમાં વેચવા જાય ત્યારે જે ખર્ચ કર્યો છે એટલો ખર્ચ પણ એને મળતો નથી. એવા સંજોગોમાં દેવામાં ડૂબે છે. અત્યારની જે સરકાર છે એણે જ્યારે 2014માં સત્તામાં આવવા માટે ખેડૂતોને વચનો આપ્યા હતા કે અમે સત્તામાં આવીશું તો અમે સ્વામિનાથન કમિટીના રિપોર્ટની જે ભલામણો છે કે ખર્ચ ઉપર બીજો 50% નફો ખેડૂતોને મળે, એ હજી સુધી કંઈ કર્યું નથી. દક્ષિણ ગુજરાતની સિંચાઈ તમે જુઓ તો સમગ્ર ગુજરાતનું 72% પાણી દક્ષિણ ગુજરાત પાસે છે. પણ જે રીતની સ્થિતિ સરકારની બનતી જાય છે તમે જુઓ તો આ વર્ષે પર્યાવરણને જે રીતે નુકસાન થઈ રહ્યું છે, વરસાદ સતત ઓછો થતો જાય છે. અને ખાસ કરીને તમે જો દક્ષિણ ગુજરાતમાં જે રીતે ઉદ્યોગો આવી રહ્યા છે એને કારણે વરસાદ ઓછો થવાને કારણે આ વર્ષે લગભગ તમે જો તો 50% ડેમ ભરાયો છે. એ ડેમમાંથી જે રીતે પાણીની વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત થવી જોઈએ ન થવાને કારણે આ વર્ષે લગભગ ગયા વર્ષ કરતાં તમે જો તો 35થી 36 દિવસ પાણી ઓછું આપવાની વાત આ સરકારે કરી છે, અને એની સીધી અસર શેરડીના પાક અને ડાંગરના પાકને થવાની છે. આ વર્ષે તમે જુઓ તો જે 3 લાખ એકરમાં જે રીતે શેરડીનો પાક ઊભો છે
અને પાણી ઓછું આપવાને કારણે અને ખાસ કરીને ડાંગર જે મુખ્ય કાંઠા વિસ્તારનો મુખ્ય પાક છે ઉનાળામાં 1 લાખ એકરથી પણ વધારે ઓછું ડાંગર આ વર્ષે થવાનું છે. એટલે લગભગ 100 કરોડથી પણ વધારે ડાંગરનો પાક ઓછો થવાનો છે. એની સાથે શેરડીમાં પણ 20 થી 25% ઉત્પાદન ઓછું થવાનું છે. એટલે એમ કહેવાય છે ચોક્કસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ સિંચાઈ વ્યવસ્થા જે રીતે સરકારે પડી ભાંગી છે એને કારણે 1000 કરોડથી વધારે મોટું નુકસાન થવાનું. એક તરફ પ્રોડક્શન કોસ્ટ વધી રહી છે, બીજી તરફ પોષણક્ષમ ભાવ નથી મળતા. આપ કહેશો કે જે પ્રમાણે ખેડૂતોની હાલત છે, સરકાર પાસે આપ શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે અપેક્ષા એ રીતની રાખવાની છે કે 2014માં જ્યારે પણ ખેડૂતોને વચન આપવામાં આવ્યા હતા કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવશે, કે ટેકાના ભાવની જે સિસ્ટમ છે એમાં ઘણો અંતર છે, કહેવાનું અલગ છે ને ઇમ્પ્લિમેન્ટ અલગ છે. અને એવો જે આપણે જે જયેશભાઈ અમારા જે પ્રમુખ છીએ જે વાત કરી, દક્ષિણ ગુજરાતના જે પ્રમુખ છે જયેશભાઈ પટેલ, એમણે જે વાત કરી કે ગ્રાહક આપણે માનો કે ખેડૂતો જે કેળા પકવે છે, આજે એ ખેડૂતને 11 રૂપિયા કિલો જે કેળા હોય છે તે ભાવ જ્યારે બજારમાં જાય છે, તે જ્યારે શહેરનો નાગરિક કે ગામડાનો નાગરિક જ્યારે ગ્રાહક બનીને લેવા જાય છે ત્યારે 40 રૂપિયા કિલો મળે છે. એના પરથી એ તફાવત જે દેખાય છે તે દેખાય છે કે કંઈ પણ સિસ્ટમમાં ખામી છે અને એમાં સરકાર કંઈ જ ઉપયોગી થવા માગતી નથી અને રસ લેતી નથી. અને જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું જો એમ માનતી હોય સરકાર કે ભાઈ બહુ બધા સુખી છે, પણ દરેક ખેડૂતના ઘરોમાંથી શ્રીમંત ખેડૂત હોય કે નીચલા 2 વીઘાવાળો ખેડૂત હોય, એના ઘરોમાંથી એક બે સભ્યો પણ પોતે સારી નોકરીમાં હોય છે કે ગવર્મેન્ટ નોકરીમાં હોય છે, એટલે સારી રીતે જીવી શકતો હોય છે, પણ નહીં કે એની ખેતીની નિર્ભર છે એટલે સારી રીતે જીવન જીવે છે. યુવાઓ હવે ખેતી નથી કરવા માંગતા, એનું શું કારણ હોઈ શકે? તમને ખ્યાલ હશે કે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે, પણ અત્યારની હાલની સરકાર જે છે તે ટોટલી ઉદ્યોગપતિઓની સરકાર છે. એટલે ખેડૂતોને પર જે પર ધ્યાન આપવું જોઈએ તે ધ્યાન જ નથી આપતી. અને જ્યારે ચૂંટણી આવે છે, જ્યારે 2014માં બી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે બની ત્યારે ઘણા વાયદાઓ કરવામાં આવ્યા હતા, પણ એ વાયદાઓ ખાલી વાયદા જ રહ્યા છે, પણ એનું પણ ઇમ્પ્લિમેન્ટ થતું નથી કે ભાઈ અમે તમને દેવા માફ કરશું, તે પણ નહીં થયા. અને જે બધી યોજનાઓ અમે આ લાવીશું, આમ કરીશું, તેમ કરીશું, તે પણ બધું કશું થતું નથી. અને એટલા માટે જે અત્યારનો જે યુવા છે એ ખેતી છોડી અને જે બાપ દાદાની જે ખેતીઓ છે તે છોડી રહ્યો છે. આજે જે જળ સંચય યોજના આપી હતી જેમાં તળાવો ઊંડા કરવાની વાત હતી, તો ખરેખર આ લાભદાયી થયું છે ખરું? શું કહેશો? કોઈ પૂરતા પ્રમાણમાં છે, અમુક જગ્યા થયું છે, પણ અમુક જગ્યાએ એમાં ટોટલી જ ખાવકી થાય એ પરિસ્થિતિ થઈ છે કે જ્યાં થવાનું જોઈએ તે થતું જ નથી. અને પરિસ્થિતિ થોડું ઘણું કામ થાય છે એનાથી કંઈ સંતોષ નથી. હવે તો ખેડૂત જ, પણ ખેડૂત કઈ રીતે ખર્ચા, એની પાસે આવક જ નથી કે પોતે પોતાના 10 વીઘાના નંબરમાં 1 વીઘાનું તળાવ બનાવી શકે. એને માટી નિકાલ કરવાનો પ્રશ્ન અને એનો ખર્ચો જેસીબીનો એ બધો ખેડૂતને પોસાય એવું જ નથી. એટલે ખેડૂત આ રીતે લાચાર થઈ છે. એને માણસો નથી મળતા, ઉત્પાદન ખર્ચો એટલો બધો વધીએ. અને બજારમાં આજે તમે જુઓ આ કોટન મંડળીઓ સહકારી સંસ્થામાં ડાંગરો ભેગું કીધેલું છે, આજે વણ વેચાયેલું પડેલું છે. એટલે એને તો તરત ડાંગર નાખે એટલે સારું છે. અહીંયાની સહકારી સંસ્થા મજબૂત છે એટલે એડવાન્સ તરીકે એને પૈસા આપી દે છે, એટલે મજૂરને મજૂરી ચૂકવી દે છે અને પોતાનું કંઈક કામ કરી શકે છે. બાકી જો વેપારી પાસે જવાનું હોય ને આ ડાંગર ત્યારે આડે ધડ લૂંટાઈ જવાનું છે. સરકાર ટેકાના ભાવે પણ આજે એ કરતી નથી. ટેકાના ભાવ કરતાં એનો ખર્ચ વધી જાય છે. એટલે સરકાર કોઈક કૃષિ પંચની રચના કરી અને ટેકાના ભાવ એ રીતે વ્યવસ્થિત કરે કે ખેડૂત સામેથી સરકાર પાસે જાય, પણ સરકાર આમાં પ્રાધાન્ય આપતી જ નથી. મનભાઈ, એક પ્રશ્ન એ રહેશે કે હવે જ્યારે ઉકાઈ ડેમમાં પાણી નથી, અપૂરતું છે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે સરકાર તરફથી, ઉકાઈના સત્તાવાળા તરફથી પણ. તો હવે ઉનાળાની તો શરૂઆત થઈ છે, માર્ચ મહિનો છે, એપ્રિલ, મે અને જૂનની 15 તારીખ સુધી કદાચ વરસાદ જૂન 15 પછી આવે તો ત્યાં સુધી શું કરશે? કયા પ્રકારનો માહોલ સર્જાશે ખેતીનો અને ખેડૂતનો? ખેડૂતનું ત્યારે પરિસ્થિતિ કફોડી થઈ જવાની છે. અત્યારે જ આજથી નહેર બંધ થશે એટલે 35 દિવસનું ક્લોઝર, અને એપ્રિલ મહિનામાં પાણી આખો મહિનો બંધ રહેવાનો છે. હવે ત્યારે પરિસ્થિતિ એટલી વિકટ કે પશુઓને પીવાનું પાણી ગામડામાં મળવાનું નથી. અને પીવાનું જે લોકોને માટે પીવાનું ત્રીજે દિવસે પાણી નળના પાણી આવે છે. એટલે પરિસ્થિતિ ઓકળ છે. અને સરકારની અત્યારથી નહેર સિંચાઈકારોની તો રજૂઆત છે કે જો એપ્રિલ મે મહિનામાં જે પાણી આપવાનું છે, પાણી હશે તો આપીશું. પાણી તો છે જ, પણ એ લોકો આયોજનમાં જ ખામી છે એટલે એ આપી શકવાના નથી એવું મારું ચોક્કસ માનવું છે. ને ત્યારે પરિસ્થિતિ વિકટ બનવાની છે. ચોક્કસ ક્યાંક ને
ક્યાંક સરકારનું જે આયોજન છે, સરકાર યોજનાઓ તો અમલમાં લાવે છે, પરંતુ તેનું અમલીકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખવામાં આવે છે, જેના લીધે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. એક બાજુ ખેત પેદાશોના પોષકક્ષમ ભાવ નથી મળતા, તો બીજી તરફ પ્રોડક્શન કોસ્ટ દિવસે દિવસે વધી રહી છે. આવી પરિસ્થિતિમાં યુવા લોકો પણ ખેતીથી વિમુખ થઈ રહ્યા છે અને ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે, આ પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. કેમેરામેન રવિ વેંદે અને વિજય બેસાણી સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ. તો આ જ મુદ્દે વડોદરાવાસીઓનું શું મંતવ્ય છે, આવો જાણીએ. જય જવાન જય કિસાન. જવાન અને કિસાન હાલ રાજકીય મુદ્દાઓનું કેન્દ્ર બિંદુ બન્યા છે, ત્યારે વડોદરાના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું કે ખેડૂતોની મનની વાત શું છે. લખન દરબાર આપણી સાથે જે ખેડૂત અગ્રણી છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે, આપનું શું કહેવું છે? આજે ખેડૂતોની પરિસ્થિતિ એટલી નિર્દયી છે કે જેમાં આપણે જોવા જઈએ તો જ્યારે સરકારો મોટી મોટી વાતો કરતી હોય છે કે લોન માફી કરીશું, જ્યારે સરકારો મોટી મોટી વાતો કરતી હોય છે કે જમીન સંપાદનમાં વળતર સારું આપીશું, ત્યારે આપણે જોઈએ છે કે આજે લોન માફીના મુદ્દે આજની તારીખમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો કઈ રીતે તમે લોન માફી એક લાભદાયક નિર્ણય લીધો? તમે કઈ રીતે જ્યારે જમીન સંપાદન, જ્યારે એનો બજાર ભાવ 500 રૂપિયા સ્ક્વેર ફૂટ હોય અને જમીન સંપાદન થયા પછી માત્ર 100 રૂપિયા સ્ક્વેર ફૂટ પર એને જમીન લઈ લેવામાં આવે, તો એ આત્મહત્યા નહીં કરે તો શું કરશે? તમામ ખેડૂતોના આવા પ્રશ્નો છે કે કોઈ બિલ્ડરે ચોરી કરી લીધું, તો કોઈ સરકારે જમીન સંપાદન કરી લીધી, પણ બધી જગ્યાએ અન્યાય થયો છે ખેડૂતોને. અત્યાર સુધી જે પણ સરકાર હોય અને હાલની સરકાર, આમાં કોઈપણ રીતે ખેડૂતને કોઈપણ જાતનો લાભ થયો નથી. એ લોકો જ્યારે ખેતી કરવા માટે જતા હોય છે તો તમે એક વસ્તુ સમજી લો કે ખેતી કરવામાં અત્યારે આ બળબડતા તડકાની અંદર આ ખેતરમાં આપણે ઊભા છે, એ પોઝિશનમાં જ્યારે ખેડૂત ખેતી કરતો હોય છે, એમાં જે ખાતર, નિંદામણ, ખેડ અને એમાં જે બિયારણ જે નાખવાનું હોય છે, આ બધાના ભાવો જે છે ને એ આસમાન છૂતા હોય છે. અને ત્યાર પછી જ્યારે આ ખેતી કરીને એમાંથી જે ચપટી મૂઠું અનાજ જે અમારો ખેડૂત પકવે છે અને એ જ્યારે માર્કેટમાં એને આપવાનું થાય છે અને સરકાર જે એને પોષણક્ષમ ભાવ આપવા જોઈએ એ ભાવ તો આજ દિન સુધી કોઈ આપ્યા નથી. હવે પોષણક્ષમ ભાવ જ ના મળે તો આ ખેડૂત ક્યાં જવાનો છે? શું નામ છે આપનું? મારું નામ ધોળાભાઈ મણીલાલ મકવાણા, ગામ શેરખી. અમારો પ્રશ્ન એવો છે કે ગામમાં જે રેલવે માટે જમીન સંપાદન કરી એમાં ઘણા ખેડૂતોને ઘણો અન્યાય થયેલો છે. એમાં ઘણા ખેડૂતોને વિવાદિત જમીન છે. એ વિવાદિત જમીનમાં સરકારનો સ્ટે હોવા છતાં, ખેતરે હોવા છતાં બારોબાર સોગંદનામા કરી અને જમીન માલિકો જે આડ છે જે જમીનમાં, એમાંથી એ લોકોએ સાંઠગાંઠ કરી અને બારોબાર વગે પૈસા કરી લીધા છે. અને ખેડૂત ગણતરીઓ તો કશું સમજતો નહીં ને જાણતો નથી. અહીંયા આગળ આ પંથખાસ કરી કે જમીન કારે એ કરી ગયા, એક્વાયર કરી ગયા, શું કરી ગયા. જ્યારે કબજો લેવા આવ્યા ત્યારે એને ખબર પડી કે આ જમીનમાં રેલવે ગઈ છે. અને ઘણી મારો પ્રશ્ન અમારા સમાજ બધા એવું ખેડૂતોનો છે કે આજે રેલવે 2014માં પડી, રોડ એક જ જગ્યાએ થયેલો છે, બેઉનો એક જ ભાવ છે જે 700 રૂપિયા ભાવ છે અને જ્યારે ઓનો 100 રૂપિયા ભાવ છે. શેરખીની જગ્યાએ એક જ થયેલી છે. તો મારું એવું કહેવું કે બે હરખો ભાવ હોવો જોઈએ. અને અત્યારે વળતર જે અમારું બાકી છે વળતર ચૂક્યું નથી અને ઉપરથી એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે અને કબજો લઈ લીધો છે. એટલે મારે એવું સરકારને કહેવું છે, આ કેવો અન્યાય ચાલી રહ્યો છે. ખરેખર આ અન્યાય છે, એટલે સરકાર કાયદેસરનો પગલો લે એવી મારી વિનંતી છે. તમારું એવું કેવું છે કે બુલેટ ટ્રેન માટે જબરજસ્તી જમીનો સંપાદન કરવામાં આવી છે, એવું કેવું છે આપનું? જબરજસ્તી લઈ લીધેલી છે. વત્તા 10,000 ફૂટ જગ્યા વધારી છે, એનું 1 રૂપિયો વળતર ચૂકેલું નહીં. આ ખેડૂતો અબંધ છે એટલે કોઈને સમજણ પડતી નથી અને વધારું વળતર ચૂક્યું છે. જમીન સંપાદનની જો વાત બાજુએ મૂકીએ તો ખેડૂતોની પરિસ્થિતિ શું છે? શું તેઓ પોતાનો જે પાક લણે છે ત્યારબાદ તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા, પણ સિંચાઈનું પાણી યોગ્ય આવે છે કે કેમ, તે વિશે શું કહે છે? એમનું કોઈ વળતર હજુ મળ્યો નહીં. પડતર જે ભાવ છે ભાવ જ ચૂક્યો લેલો નહીં. કાયદેસરનો ખરેખર ખોટી રીતના આ બધી ચર્ચા કરી રહ્યા છે, બાકી ભાવ ચૂકેલા જ નહીં. વિકુભાઈ, આપ શું કહેશો? ખેડૂતોની શું પરિસ્થિતિ? મારે એક જ જવાબ આપવાનો છે કે આ જે બિલ્ડરો કરી રહ્યા ખોટું કરી રહ્યા છે કે અમારી જમીનમાં આ લોકો એવું લખે છે કે તમને પૈસા મળી જશે, પણ પૈસા આપતા નથી અને ખેડૂતોને રડાવે છે આ લોકો. અને હવે હું ને લખનભાઈ અમે આગળ કાર્યવાહી કરીશું. આજે વુડા દ્વારા પણ જમીન સંપાદન કરવામાં આવી હતી, તે વિશે આપ શું કહેશો? તે બાબતે પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. હા, વિરોધ કરેલો છે. શું થયું છે ત્યારબાદ? એમાં કઈ શું આ લોકોએ કંઈ જવાબ જ નથી આપ્યો.
તો જે ખેડૂતોની જમીન છે ભીખુભાઈ, તો ખેતી કરતા નથી, જે વેચી દેવાનો વારો આવે છે? વારો આવે તો પરિસ્થિતિ ખરાબ હોય તો વેચવી જ પડે. કેવી પરિસ્થિતિ? હવે પરિસ્થિતિ નોકરી ધંધા હોય નહીં, હવે ઘરમાં ફેમિલી લાવવું હોય તો પછી વેચવી જ પડે જમીન. ખેતી તો કરી શકાય છે ને? ખેતી કરે પણ પાણી હોવું જોઈએ ને, પાણી નથી મળતું તો પછી. રેલવે કોરિડોરમાં મારી જમીન જાય છે, હવે એની અંદર એમને રોડવાળાને રૂપિયા વધારે આલ્યા છે અને મને ઓછા આલ્યા, અને તેમ છતાં અમે સંપાદન તો સરકારને સામે સરકાર તો સહાય કરી છે કે સરકાર કહે છે અમે માન્યા, તો એની મને જે કોઈ એ નહીં, પણ એમને સંપાદનમાં એક દીકરાને વધારે આલવું અને એક દીકરાને ઓછું આલવું. હવે બીજું કે અમારી માંગણીઓ છે, મારા રસ્તા, મારે ખેતરમાંથી નીકળવાનો રસ્તો જ નથી, તો એ લોકોએ કશું આલ્યું જ નથી. રસ્તો નહીં, પાણીની લાઈન નહીં, કોઈ બી નહીં, ગટર લાઈન નહીં, કોઈ. હવે અત્યારની તારીખમાં સંપાદન કરીને મારા ખેતરમાં માટીના ઢગલા કરી દીધા છે. આવું ઢગલા કરી દીધા છે એટલે ચોમાસાની અંદર પાણી ભરાશે તો સરકાર શું મને બહાર કાઢવા આવશે? તે ઘડી કોઈ નહીં કાઢવા આવે. તે ઘડી હું પાણીમાં જ ફસાઈ રહીશ, અને છે ઘડી કોઈ ને તે ઘડી મારે કોઈ નહીં, મારે કઈ રોડ ઉપર જ રહેવાનો વારો આવશે. કશું જ નહીં થાય. આ સરકારે કશું જ નથી કર્યું. એમની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં છે, તેમ છતાં ખેડૂતને પાયે પાય રડાવે છે, કોઈ માફી નથી હાલતા. અને 2000 રૂપિયામાં શું મળે છે? એક વીઘાની અંદર 2000 રૂપિયા શું થાય? બિયારણ લાવે, ખાતર નાખે કે શું? માણસનો ભાવ પણ કેટલો છે? 300 રૂપિયા રેટ કરે તો આખા દિવસમાં એ કામ કરવા આવે. આ એક માણસ એક ખેતરમાં ના કામ કરી શકે. એક મજૂરના 300 રૂપિયા તો એક દિવસ માટે મોકલે તો 4 માણસના 6 ચોક 1200 રૂપિયા થાય. તો 1200 રૂપિયા ખાલી મજૂરને હાલે તો 370 રૂપિયા સરફેટ ના નાખે, અને 4 કલાક એક ખેતરમાં પાણી વારે તો 8 ચોક 32, 300 ને તો 2000 રૂપિયા તો અહીંયા જ પતી ગયા. તો બીજી એને કાપણી કઈ છે, લણણી કઈ ગઈ, ઘેર લાવવાનું કઈ ગયું, ટ્રેક્ટરનો ભાવ કઈ ગયો, એમ તો 2000 રૂપિયા શું થઈ? એક સિઝન માટે આ તો કહું છું, એક સિઝન નહીં તો ત્રણ સિઝન લઈએ છીએ આખા વર્ષમાં આપણે, તો 3 સિઝન માટે એમને કશું જ નહીં. 2000 રૂપિયા તો આપણે ઘરના દે, ઉપરથી મારે ઘરના મેળવાના થશે, અને બીજું કશું જ નહીં. ઉપરથી મને કોઈ સહાય નહીં હાલતા અને કશું નહીં હાલતા. વડોદરાના ખેડૂતો સાથે વાત કરી તેનો નિષ્કર્ષ નીકળે છે કે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવ્યું, ત્યારબાદ જે પાક વીમા યોજના હોય છે, પોષણક્ષમ ભાવ છે, તે તેમને મળ્યા નથી, અને મોટાભાગનો જે ખેડૂતોનો વિરોધ છે તેઓને પાક ન થતો હોવાથી અને બહાર રોજગારી ન હોવાથી ખેડૂતોને જમીન સંપાદન માટે આપી દેવાનો વારો આવ્યો છે. ત્યારે જે ખેડૂતની યોજનાઓ છે તે મામલે તેઓ નારાજ જણાઈ રહ્યા છે. સહયોગી સુનિલ વનકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો દર્શક મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેડૂતોની આવી કફોડી હાલત ક્યારે સુધરશે તે તો આવનારો દિવસ જ બતાવશે. ત્યાં સુધી મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. ફરી એક વખત આવા જ વિશેષ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.